સો હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ લેટ્સ સ્પીક ઇંગ્લિશ. અને આજે આપણે એટલા ઇમ્પોર્ટન્ટ સ્ટ્રક્ચરને સ્ટડી કરવાના છીએ, એવા સેન્ટેન્સને આપણે લર્ન કરવાના છીએ કે જે તમે વારંવાર ઉપયોગ કરો છો. એ સેન્ટેન્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે અહીંયા મેં લખેલું છે કઈ કઈ વસ્તુ, કયા કયા સ્ટ્રક્ચર, કયા કયા મોડલ વર્બ તમારે રોજની ક્રિયાઓમાં ઉપયોગ કરવા પડી શકે છે. હું બોલું છું એની અંદર 90% હું આ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરું છું. કયા કયા? તો ફ્રેન્ડ્સ, એક ઓવરવ્યૂ જોઈએ આપણે કે કોઈ એક સેન્ટેન્સ લઉં છું કે હેવ ટુ મતલબ કંઈક કામ કરવું છે. તમે રોજ બોલો છો મારે ખાવું છે, કે મારે દોડવું છે, કે મારે રમવું છે, મારે નહાવું છે. બોલો છો કે નહીં? રોજ બોલો છો, ડેઈલી સેન્ટેન્સ છે, તો તમારે હેવ ટુ નો ઉપયોગ કરવાનો. પછી જો તમારે ઈચ્છા જાહેર કરવી છે કે મારી ગાવાની ઈચ્છા છે, કે મારે રમવાની ઈચ્છા છે, તો વોન્ટ ટુ. શાનો? વોન્ટ ટુ. સ્ટ્રક્ચરની પ્રેક્ટિસ કરાવીશ, સેન્ટેન્સની પ્રેક્ટિસ કરાવીશ. ભલે વિડીયો લાંબો છે પણ આઈ રિક્વેસ્ટ યુ કે સાહેબ આ વિડીયોને પૂરો જોઈ લેજો. તમારા માટે અડધું ઇંગ્લિશ એ ક્લિયર થઈ જશે. ઓકે, આગળ છે કે કંઈક ગમે છે, તમને કંઈક ગમે છે, તો શાનો ઉપયોગ કરવાનો છે? લાઈક ટુ. ઓકે, લાઈક ટુ. મને રમવું ગમે છે, કે મને વાર્તા સાંભળવી ગમે છે, તો કંઈક ગમે છે. ઓકે, જોઈએ, કંઈક કરવું જોઈએ. જેમ કે તમારે ઇંગ્લિશ શીખવું જોઈએ, કે મારે વર્કઆઉટ કરવું જોઈએ, તો આ જોઈએ માટે શાનો ઉપયોગ કરવાનો તમારે? તો કે શુડ. SHOULD. અને જો હું એમ કહું કે જોઈએ જ, તમારે ઇંગ્લિશ શીખવું જોઈએ જ, ફરજિયાતની વાત કરું છું કે તમારે વર્કઆઉટ કરવું જ જોઈએ. હું શું કરું છું? વજન આપું છું, ભાર આપું છું, એમ્ફેસાઇઝ કરું છું, તો મસ્ટ. જો મીનિંગ સેમ છે પણ હું સેન્ટેન્સ બનાવીશ એ વખતે તમને આઈડિયા આવી જશે. કોઈ એમ કહે કે કંઈ કરતો હતો પાસ્ટમાં પણ હવે નથી કરતો. એક્ઝામ્પલ તરીકે લઉં કે હું નાનો હતો ત્યારે રમકડા રમતો હતો પણ અત્યારે નથી રમતો. થોડા ટાઈમ પહેલા હું ક્રિકેટ રમતો હતો પણ અત્યારે નથી રમતો. તો કંઈક પાસ્ટમાં તમે કરતા હતા, ભૂતકાળની વાત છે, તો યુઝડ ટુ. બહુ ઇમ્પોર્ટન્ટ છે આ સ્ટ્રક્ચર, બરોબર તમે ધ્યાન આપજો. ઓકે, કંઈક તમારી તાકાત બતાવે છે કે કરી શકું છું, તો શું આવે? કેન. ઓકે, હું ઇંગ્લિશ બોલી શકું છું તો આઈ કેન સ્પીક ઇંગ્લિશ, તો કેનનો ઉપયોગ કરી શકો. પછી તમને કંઈકનો શોખ હોય, એવું બોલવું છે કે મને ખાવાનો શોખ છે, કે મને ક્રિકેટ રમવાનો શોખ છે, તો શોખ છે ગુજરાતી શું છે? ફોન્ડ ઓફ. ફોન્ડ ઓફ એટલે શોખ છે. અને લેટ્સ વાળા વાક્યો કે આપણે વારંવાર બોલીએ છીએ કે ચાલો. કયા વાક્યો? ચાલો, ચાલો રમીએ, લેટ્સ પ્લે. ચાલો ગીતો ગાઈએ, લેટ્સ સિંગ સોંગ્સ. લેટ અને લેટ્સ વાળા વાક્યો. તો હવે શું કરીએ? એક એક્ઝામ્પલ લઈએ, એની ઉપરથી સેન્ટેન્સની પ્રેક્ટિસ કરીએ. તમારે મારી જોડે બોલવાનું છે. જેમ કે હું એમ બોલું, તમને એક એક્ઝામ્પલ આપીશ. જેમ કે અહીંયા છે કે મારે કંઈક કરવું છે. હવે કંઈક કામ કરવું છે, તમારે શું કરવું છે? તો કે વાર્તા વાંચવી છે, તો શું આવે? ધ્યાન આપજો. આઈ, તમે પોતે છો તો આઈ. પછી શું આવે? હેવ ટુ. આઈ હેવ ટુ રીડ અ સ્ટોરી. ઓકે, આઈ હેવ ટુ. આ કોમન સ્ટ્રક્ચર છે. આઈ હેવ ટુ. પછી જે કરવું હોય, વાંચવું છે તો આઈ હેવ ટુ રીડ. રમવું છે તો આઈ હેવ ટુ પ્લે. અને ક્રિકેટ રમવી છે તો આઈ હેવ ટુ પ્લે ક્રિકેટ. તો અન્ડરસ્ટુડ? કંઈક કરવું છે તો હેવ ટુ. હવે મારી જોડે પ્રેક્ટિસ કરો કે મારે ગીત ગાવું છે. આઈ હેવ ટુ સિંગ અ સોંગ. મારે ક્રિકેટ રમવી છે, આઈ હેવ ટુ પ્લે ક્રિકેટ. આઈ હેવ ટુ. પછી V1 આવે, V1. ઓકે, પ્લે અને ક્રિકેટ, તો ઓબ્જેક્ટ આવે આઈ હેવ ટુ પ્લે ક્રિકેટ. મારે વર્કઆઉટ કરવું છે તો આઈ હેવ ટુ વર્ક આઉટ. મારે વાર્તા લખવી છે તો શું આવે? જાતે ઇમેજિન કરો.
આઈ હેવ ટુ, પછી શું કરવું છે? લખવું છે, તો રાઇટ. શું લખવું છે? તો સ્ટોરી. આઈ હેવ ટુ રાઇટ અ સ્ટોરી. મારે કાર ચલાવવી છે. ઓકે, મારે કાર ચલાવવી છે, તો આઈ હેવ ટુ. પછી ચલાવવું છે, તો શું આવે? ડ્રાઈવ. શું ચલાવવું છે? તો કે કાર, તો આઈ હેવ ટુ ડ્રાઈવ અ કાર. મારે પાણી પીવું છે, મારે પાણી પીવું છે. જાતે ઇમેજિન કરો અને જાતે ઇંગ્લિશ થિંકિંગ કરો. આઈ હેવ ટુ ડ્રિંક વોટર. આઈ હેવ ટુ ડ્રિંક વોટર. મારે માર્કેટ જવું છે, તો આઈ હેવ ટુ ગો ટુ માર્કેટ. તો શું છે? કંઈ કોમ્પ્લિકેશન વાળું નથી. હેવ ટુ આ કોમન સ્ટ્રક્ચર છે. પછી V1 જેમ કે રીડ, પ્લે, સિંગ, ગો, એની જોડે તમારે V1 વાપરવાનું. અને ઓબ્જેક્ટ આવે કે ક્રિકેટ છે કે તમારે કોઈ પણ જગ્યાએ જવું છે. અન્ડરસ્ટુડ? ક્લિયર થઈ ગયું? ઓકે, હવે જુઓ આગળ કે કંઈક કરવાની ઈચ્છા છે એવું બોલવું છે તમારે. હું એમ બોલું કે મારે સ્ટોરી વાંચવાની ઈચ્છા છે. ઈચ્છા જાહેર કરવી છે, તો વોન્ટ ટુ. હેવ ટુ ની જગ્યાએ શું કરવાનું તમારે? વોન્ટ ટુ. ઓકે, ધ્યાન આપજો. આઈ વોન્ટ ટુ. હવે જે ઈચ્છા છે, શું ઈચ્છા છે? સ્ટોરી વાંચવી છે, તો રીડ અ સ્ટોરી. અહીંયા છે સ્ટોરી. આઈ વોન્ટ ટુ રીડ અ સ્ટોરી. મારે સ્ટોરી વાંચવાની ઈચ્છા છે. મારે ક્રિકેટ રમવાની ઈચ્છા છે, તો શું આવે? આઈ વોન્ટ ટુ, પછી પ્લે અને પછી ક્રિકેટ. તો તમારે આટલું જ યાદ રાખવાનું. V1 પછી શું આવે? ઓબ્જેક્ટ. અહીંયા V1 અને ઓબ્જેક્ટ. ખાલી આ એકલું ચેન્જ થવાનું છે. શું? હેવ ટુ અને વોન્ટ ટુ. મારે ગીતો ગાવાની ઈચ્છા છે, તો આઈ વોન્ટ ટુ સિંગ સોંગ્સ. મારે માર્કેટ જવાની ઈચ્છા છે, તો આઈ વોન્ટ ટુ ગો ટુ માર્કેટ. મારે વાતો કરવાની ઈચ્છા છે, તો આઈ વોન્ટ ટુ ટોક ટુ અધર્સ. મારે નવા કપડાં ખરીદવાની ઈચ્છા છે, તો આઈ વોન્ટ ટુ બાય ન્યૂ ક્લોથ્સ. આઈ વોન્ટ ટુ બાય ન્યૂ ક્લોથ્સ. મારે કાર ચલાવવાની ઈચ્છા છે, તો શું આવે? આઈ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર. ક્લિયર થઈ ગયું? કંઈક ઈચ્છા જાહેર કરવી છે, તો વોન્ટ ટુ. થર્ડ છે, ધ્યાન આપજો બરોબર. તમે એમ બોલો, મને ગમે છે, કંઈક વસ્તુ ગમે છે. જેમ કે તમને સ્ટોરી વાંચવી ગમે છે, તો શું આવે? આઈ લાઈક ટુ. બસ શું ચેન્જ કરવાનું છે? ફક્ત ને ફક્ત અહીંયા વચ્ચેનું ચેન્જ કરવાનું છે. ઓકે, આઈ લાઈક ટુ રીડ અ સ્ટોરી. આઈ લાઈક ટુ રીડ અ સ્ટોરી એટલે કે મને સ્ટોરી વાંચવી ગમે છે. મને એક્સરસાઇઝ કરવી ગમે છે, તો આઈ લાઈક ટુ વર્કઆઉટ એટલે કે મને વર્કઆઉટ કરવું ગમે છે. મને વાર્તાઓ લખવી ગમે છે, તો શું આવે? આઈ લાઈક ટુ રાઇટ સ્ટોરીઝ એટલે કે મને વાર્તાઓ લખવી ગમે છે. મને ઇંગ્લિશ બોલવું ગમે છે. જાતે કોમેન્ટ કરજો કે મને ઇંગ્લિશ બોલવું ગમે છે. તમે વાક્ય બનાવી અને કોમેન્ટ કરજો. ઓકે, મને ઇંગ્લિશ વાંચવું ગમે છે, આઈ લાઈક ટુ રીડ ઇંગ્લિશ. આઈ લાઈક ટુ રીડ ઇંગ્લિશ. શું છે? કંઈ જ નથી. V1 અને ઓબ્જેક્ટ. મને મોબાઈલ વાપરવો ગમે છે, તો આઈ લાઈક ટુ યુઝ અ મોબાઈલ. મને સ્વિમિંગ કરવું ગમે છે, તરવું ગમે છે, તો આઈ લાઈક ટુ સ્વિમિંગ. આઈ લાઈક ટુ સ્વિમ. અન્ડરસ્ટુડ? ક્લિયર થઈ ગયું? તો ફ્રેન્ડ્સ, કંઈ ગમે છે તો શું આવે? લાઈક ટુ. ઓકે, હેવ ટુ, વોન્ટ ટુ અને લાઈક ટુ. ક્લિયર થઈ ગયું? હવે ફોર્થ છે કે કંઈક કરવું જોઈએ. હું એમ બોલું, તમારે વાર્તા વાંચવી જોઈએ અથવા તો સ્ટોરી વાંચવી જોઈએ, તો શું આવે? લાઈક ટુ ની જગ્યાએ તમારે મૂકવાનું છે કે આઈ શુડ. ઓકે, આઈ શુડ રીડ અ સ્ટોરી. શુડ એટલે જોઈએ. મિનિંગ થોડો ચેન્જ થઈ ગયો કે આઈ શુડ રીડ અ સ્ટોરી એટલે કે મારે વાર્તા વાંચવી જોઈએ.
મારે ઇંગ્લિશ બોલવું જોઈએ તો આઈ શુડ સ્પીક ઇંગ્લિશ. મારે ઇંગ્લિશની પ્રેક્ટિસ કરવી જોઈએ તો આઈ શુડ પ્રેક્ટિસ ઇંગ્લિશ. મારે હોમવર્ક કરવું જોઈએ તો આઈ શુડ ડુ હોમવર્ક. મારે માર્કેટ જવું જોઈએ તો આઈ શુડ ગો ટુ માર્કેટ. ક્લિયર થઈ ગયું? મારે સાચું બોલવું જોઈએ તો આઈ શુડ સ્પીક ટ્રુથ. આઈ શુડ સ્પીક ટ્રુથ. મારે મોબાઈલ વાપરવો ન જોઈએ તો શુડ નોટ. આઈ શુડ નોટ યુઝ અ મોબાઈલ. આઈ શુડ નોટ યુઝ અ મોબાઈલ. અને મારે ક્રિકેટ રમવી જોઈએ તો શું આવે? આઈ શુડ પ્લે ક્રિકેટ. મારે ચેસ ન રમવી જોઈએ તો આઈ શુડ નોટ પ્લે ચેસ. મારે પાણી પીવું જોઈએ તો આઈ શુડ ડ્રિંક વોટર. મારે ઇંગ્લિશ શીખવું જોઈએ તો આઈ શુડ લર્ન ઇંગ્લિશ. આઈ શુડ લર્ન ઇંગ્લિશ. મારે નવા કપડાં ખરીદવા જોઈએ તો આઈ શુડ બાય ન્યૂ ક્લોથ્સ. આઈ શુડ બાય ન્યૂ ક્લોથ્સ. ક્લિયર થઈ ગયું? કંઈક જોઈએ તો શુડ. અને હું એમ બોલું કે જોઈએ જ, તમારે ઇંગ્લિશ બોલવું જ જોઈએ. ફરજિયાતની વાત કરું છું. તમારે રૂમ સાફ કરવો જ જોઈએ. તમારે નહાવવું જ જોઈએ. અહીંયા ફરજિયાતની વાત કરું છું. હું વજન આપું છું. શું કરું છું? એમ્ફેસાઇઝ કરું છું. ત્યારે તમારે શુડની જગ્યાએ મસ્ટનો ઉપયોગ કરવાનો છે કે મારે સ્ટોરી વાંચવી જ જોઈએ તો શું આવે? આઈ મસ્ટ રીડ અ સ્ટોરી. આઈ મસ્ટ રીડ અ સ્ટોરી. મારે સ્ટોરી વાંચવી જ જોઈએ. મારે ક્રિકેટ રમવી જોઈએ. આઈ મસ્ટ પ્લે અ ક્રિકેટ. સોરી, આઈ મસ્ટ પ્લે ક્રિકેટ. મારે ક્રિકેટ રમવી જ જોઈએ. મારે ચેસ રમવી જોઈએ તો આઈ મસ્ટ પ્લે ચેસ. મારે સાચું બોલવું જ જોઈએ તો શું આવે? આઈ મસ્ટ સ્પીક ટ્રુથ. આઈ મસ્ટ સ્પીક ટ્રુથ. મારે વર્કઆઉટ કરવું જ જોઈએ તો આઈ મસ્ટ વર્ક આઉટ. ક્લિયર થઈ ગયું? આ બે સિમિલર છે. ઓકે, હવે નેક્સ્ટ છે કે યુઝડ ટુ. કંઈક કરતો હતો. તમે નાના હતા તો રમકડા રમતા હતા. તમે નાના હતા તો સ્ટોરી વાંચતા હતા, પણ અત્યારે નથી વાંચતા તો કંઈક પાસ્ટમાં એક્ટિવિટી કરતા હતા. તમારી આદત હતી નાના હતા ત્યારે તો આઈ યુઝડ ટુ રીડ અ સ્ટોરી. એટલે કે હું સ્ટોરી વાંચતો હતો. અને હું ક્રિકેટ રમતો હતો તો આઈ યુઝડ ટુ પ્લે ક્રિકેટ. હું ગીતો ગાતો હતો. હું ગીતો ગાતો હતો તો આઈ યુઝડ ટુ સિંગ સોંગ્સ. હું વર્કઆઉટ કરતો હતો. ઓકે, પણ અત્યારે નથી કરતો. ઓકે, એનું મિનિંગ એવો છે કે પાસ્ટમાં કંઈક કરતો હતો પણ અત્યારે નથી કરતો તો આઈ યુઝડ ટુ વર્ક આઉટ. હું ઇંગ્લિશ બોલતો હતો તો આઈ યુઝડ ટુ સ્પીક ઇંગ્લિશ. ક્લિયર થઈ ગયું? યુઝડ ટુ કરતો હતો. રમતો હતો તો યુઝડ ટુ પ્લે. દોડતો હતો યુઝડ ટુ રન. પછી ક્રિકેટ રમતો હતો યુઝડ ટુ પ્લે ક્રિકેટ. અન્ડરસ્ટુડ? ઓકે, નેક્સ્ટ છે કેન. શકું છું. આઈ કેન રીડ અ સ્ટોરી. હું વાર્તા વાંચી શકું છું. હું વાર્તા લખી શકું છું તો આઈ કેન રાઇટ અ સ્ટોરી. હું ક્રિકેટ રમી શકું છું તો આઈ કેન પ્લે ક્રિકેટ. ઓકે, તો કંઈક કરી શકું છું તો શાનો ઉપયોગ કરવાનો છે? કેનનો. ઓકે, નેક્સ્ટ છે ફોન્ડ. એટલે શોખ છે. કંઈક વસ્તુનો શોખ છે તો તમારે શું મૂકવાનું છે? ફોન્ડ ઓફ. એક્ઝામ્પલ તરીકે બતાવું કે મને વાર્તા વાંચવાનો શોખ છે તો શું આવે? આઈ એમ ફોન્ડ ઓફ. આઈ એમ ફોન્ડ ઓફ. મને શોખ છે. શાનો શોખ છે? ક્રિકેટ રમવાનો તો પ્લેઇંગ. વાંચવાનો તો શું આવે? રીડિંગ અ સ્ટોરી. મને વાર્તા વાંચવાનો શોખ છે તો આઈ એમ ફોન્ડ ઓફ રીડિંગ અ સ્ટોરી. મને ક્રિકેટ રમવાનો શોખ છે તો આઈ એમ ફોન્ડ ઓફ પ્લેઇંગ ક્રિકેટ. મને ઇંગ્લિશ બોલવાનો શોખ છે
તો આઈ એમ ફોન્ડ ઓફ રીડિંગ સ્પીકિંગ ઇંગ્લિશ. ઓકે, ક્લિયર થઈ ગયું કે ફોન્ડ ઓફ મીન્સ કે કંઈક શોખ છે. અને લેટ અને લેટ્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે. વારંવાર બોલીએ છીએ કે ચાલો રમીએ, ચાલો ઇંગ્લિશ બોલીએ કે ચાલો માર્કેટ જઈએ, ચાલો વાળા વાક્યો એની અંદર લેટ અને લેટ્સ. ચાલો ક્રિકેટ રમીએ તો લેટ્સ પ્લે શું આવે? ધ્યાન આપજો, આની અંદર થોડું અલગ છે. લેટ્સ પ્લે ચાલો રમીએ. ચાલો ક્રિકેટ રમીએ તો લેટ્સ પ્લે ક્રિકેટ. ચાલો વાર્તા વાંચીએ તો લેટ્સ રીડ અ સ્ટોરી. ચાલો માર્કેટ જઈએ તો લેટ્સ ગો ટુ માર્કેટ. ચાલો ઇંગ્લિશ બોલીએ તો લેટ્સ સ્પીક ઇંગ્લિશ. ચાલો આપણે ચેસ રમીએ તો લેટ્સ પ્લે ચેસ. તો ક્લિયર થઈ ગયું કે લેટ્સ એટલે કંઈક કરીએ. ઓકે, અને આપણે એમ બોલીએ કે તેને રમવા દો, તેને ચાલવા દો, તો લેટ અને પછી ઓબ્જેક્ટિવ કેસ આવે. એને ડિટેલમાં સ્ટડી કરીશું. અહીંયા થોડો આઈડિયા મેળવી લો કે તેને રમવા દો તો લેટ હિમ પ્લે. લેટ હિમ પ્લે તેને રમવા દો. તેને ક્રિકેટ રમવા દો, લેટ હિમ પ્લે ક્રિકેટ. તેને ઇંગ્લિશ બોલવા દો, લેટ હિમ સ્પીક ઇંગ્લિશ. લેટ હિમ સ્પીક ઇંગ્લિશ. ક્લિયર થઈ ગયું? કેટલા સ્ટ્રક્ચર છે ધ્યાન આપજો. હેવ ટુ કંઈક કરવું છે, આઈ હેવ ટુ રીડ અ સ્ટોરી. ઓકે, કંઈક કરવાની ઈચ્છા છે તો વોન્ટ ટુ, આઈ વોન્ટ ટુ રીડ અ સ્ટોરી. તો મારે વાર્તા વાંચવાની ઈચ્છા છે, આઈ લાઈક ટુ રીડ અ સ્ટોરી. મને વાર્તા વાંચવી ગમે છે. મારે વાર્તા વાંચવી જોઈએ તો આઈ શુડ રીડ અ સ્ટોરી. મારે વાર્તા વાંચવી જ જોઈએ તો આઈ મસ્ટ રીડ અ સ્ટોરી. હું વાર્તા વાંચતો હતો, પાસ્ટ એક્ટિવિટી, આઈ યુઝડ ટુ રીડ અ સ્ટોરી. ઓકે, હું વાર્તા વાંચી શકું છું તો આઈ કેન રીડ અ સ્ટોરી. અને મને વાર્તા વાંચવાનો શોખ છે તો આઈ એમ ફોન્ડ ઓફ રીડ અ સ્ટોરી. ચાલો વાર્તા વાંચીએ તો લેટ્સ રીડ અ સ્ટોરી. ક્લિયર થઈ ગયું? કેટલા ઇમ્પોર્ટન્ટ છે, કેવી રીતે તમે બનાવી શકો, ડિટેલમાં સ્ટડી કર્યું. હવે એક બાકી છે નીડ ટુ. શું છે? નીડ ટુ. હવે નીડ ટુ મીન્સ કે કંઈક જરૂર છે, મારે રમવાની જરૂર છે કે મારે વાર્તા વાંચવાની જરૂર છે. ટૂંકમાં નીડ ટુ એટલે જરૂર છે. ધ્યાન આપજો કે આની જગ્યાએ હું એમ લખું છું કે નીડ ટુ, જરૂર છે. ઓકે, કંઈક કરવાની જરૂર છે. જેમ કે મારે વાર્તા વાંચવાની જરૂર છે તો હેવ ટુ ની જગ્યાએ શું આવે? નીડ ટુ. બસ એટલું ચેન્જીસ છે કે મારે વાર્તા વાંચવાની જરૂર છે તો આઈ નીડ ટુ રીડ અ સ્ટોરી. મારે ક્રિકેટ રમવાની જરૂર છે તો આઈ નીડ ટુ પ્લે ક્રિકેટ. મારે ઇંગ્લિશ બોલવાની જરૂર છે તો આઈ નીડ ટુ સ્પીક ઇંગ્લિશ. મારે ગીત ગાવાની જરૂર છે તો આઈ નીડ ટુ સિંગ અ સોંગ. તો નીડ ટુ મીન્સ કે જરૂર છે. ફરીથી રિકોલ કરીએ. હેવ ટુ કંઈક કરવું છે, વોન્ટ ટુ કંઈક કરવાની ઈચ્છા છે, લાઈક ટુ કંઈક કરવું ગમે છે, શુડ કરવું જોઈએ, મસ્ટ કરવું જ જોઈએ, યુઝડ ટુ પાસ્ટમાં કંઈક કરતો હતો, કેન કરી શકું છું, ફોન્ડ ઓફ શોખ છે, અને લેટ અને લેટ્સ એટલે ચાલો કાં તો તેને કંઈક કરવા દો. તો ક્લિયર થઈ ગયું કેટલા ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ? આઈ હોપ કે બહુ હેલ્પફુલ થશે તમને ફ્યુચરમાં. અને વિડીયો ગમે તો ચોક્કસથી મિત્રો સુધી શેર કરો અને તમે કોમેન્ટ કરો જરૂરથી કે તમને વિડીયો કેવું લાગ્યું, શું તમારા માટે હેલ્પફુલ છે આ વિડીયો, અને કોઈ ટોપિક કવર કરવો છે તો એ કોમેન્ટની અંદર મને જણાવજો.